નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી। તાલુકા પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરાઈ પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્માને જાંજર મળી આવ્યા છે, જે પોલીસે કબજે કરી મસ્કૂરોની શોધખોળ હાથ ધરી છે। વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું કે ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની। પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11:30 વાગે મળી, ત્યાંથી ભેગા થઈને બંને બાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા અને 12 વાગ્યાના સુમારે બે બાઇક ઉપર 5 લોકો આવ્યો અને જેમાં એક બાઇક ઉપર 2 જણા અને બીજી બાઇક ઉપર 3 શખ્સ હતા। પાંચે શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી, જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતા આમાંથી 2 લોકો પહેલા નીકળી ગયા અને બાકીના 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને 2 શખ્સે પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું। પછી આ લોકો નીકળી ગયા હતા અને પીડિતા પછી સંતુલિત થઈને મિત્ર સાથે પોલીસને જાણ કરી, તે પણ ત્યાં પહોંચીને ઘટના સ્થળે પહેલા કોર્ડન કરવામાં આવ્યું અને સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળી આવ્યા છે। આ જગ્યા ઉપર ઘણું અંધારું હતું અને દિવસમાં પણ ઘણો અવાવરૂ વિસ્તાર છે। नहीं, ये लोग लई नहीं गया था। ये लोग ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા। બે લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે। देखो, ये लोग पुलिस तो अंदाजे वહેલી સવારે 4-4:30 ની અરીસામાં પહોંચી ગયા હતા। બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી। પછી જેટલું અમે રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે। देखो, चूंकि ये तो मानो कि आरोपी जયારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે। બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ। એ લોકો મેં આપણે વાત કરી, 5 લોકો હતા, 2 બાઇકો ઉપર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા। શિશુ કરવાની વાત કેવી રીતે એ મતલબ એ મારી પાસે પણ ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે। ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા। હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે। આખી ટીમ એમાં લાગેલી છે। પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે। આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે। ટોપ પ્રાયોરિટી છે, મહિલા સંબંધી વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી। નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી। એ વિસ્તાર એની જ અવાવરૂ વિસ્તાર છે। આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરના સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી। અને છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં, ઘટના સ્થળ સુધીમાં એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય, મળી હોય એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું, ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, તો પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કઈ ચેડા પણ કરી નાખે। સાહેબ, આ શિશુ ગરબાની વાત છે, પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સાદા ડ્રેસમાં ગઈ હતી? એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ। ચણિયાચોળી નથી ગઈ? આઈ કાર્ડ કેવું કઈ નથી ગરબાની પાસે? નહીં। ઘટના સ્થળથી શું મળ્યું છે? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે। બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના ગેજેટ્સ, આરોપીના મોબાઈલ, ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ નથી। સગીરા પર દુષ્કર્મ છે, કેટલા વાગે થયું, ક્યાં ગરબા રમવા ગઈ હતી ને ઘટના? પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે। એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ। તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો
એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા, આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરિસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ.